આસ્તા કામવાળી ક્યારે આવશે? કામવાળા નહીં આવે. કેમ? કે અમે એમ વિચાર્યું કે તને મેં લાવવાના છીએ ને તો પછી હવે કામવાળાની જરૂર નથી, તો બધું ઘરનું કામ કરીશ એમ. જો મમ્મી મારે તને આજથી છે ને ઘરનું કામ તો કહેવાનું હતું કે તારે હું કામ કરવાનું છે એમ. જો કાલથી તું છે ને વહેલા છે ને 5 વાગે જાગી જાજે, કારણ કે મને છે ને વહેલા ઉઠવાની ટેવ છે. 5 વાગે હું ઉઠી જાઉં છું અને જાગીને મારી માટે છે ને ચા નાસ્તો પાણી તું છે ને તૈયાર રાખજે. અને 8 સાડા 8 ની આજુબાજુ તારા જમાઈ જાગી જાય છે તો પછી એનેથી બીજી વાર ગરમ ચા કરીને આપજે. પછી અમારે છે ને ઓફિસે જવાનું છે બેયને, એટલે અમારે બે હાટું ટિફિન બનાવીને આપજે. અને છે ને જમવાનું બનાવતા પહેલા તારા જમાઈને પૂછી લેજે કે જમવામાં શું જોઈએ છે, ખોટું એને ખરાબ ન લાગે ને એટલે. પછી અમે ઓફિસે વહી જઈએ ને પછી ઘરનું બધું કામ કરી નાખજે, આંચવારી પોતા વાસણ કાંઈ પણ છે ને બધું. અને મહત્વનું તારે છે ને આ બાથરૂમ છે ને તારે રોજ સાફ કરવું પડશે, બહુ ગંદુ રહે છે ને એટલે. અને હા પછી તો હું કરીશ. અને હા મમ્મી એકવાર યાદ રાખજે, મારે છે ને હાફ ડે ની ઓફિસ છે એટલે હું 2-3 વાગે તો હું છે ને ઘરે વહી આવી શકતે, એટલે તું મને 5 વાગે છે ને ચા બનાવી દેજે. મને છે ને ચા પીવાની ટેવ છે ને એટલે. પછી ચા બનાવ્યા પછી તો જમવાની તૈયારી કરવા લાગજે. અને હા આ યાદ રાખજે કે દર વખતે તું કાંઈ પણ જમવાનું બનાવે ને ત્યારે જમાઈને પૂછી લેજે, અને ખરાબ ન લાગે ને કે એને હું જમવામાં જોશે ને એવું બધું પૂછી લેજે. પછી મને તો છે ને તું ગરમા ગરમ રોટલી જ મને પીરસ છે, મને ગરમા ગરમ રોટલી જ જોઈએ, એટલે ઠંડી રોટલી માંથી નહીં ખવાય એટલે. પછી તારા જમાઈ ઓફિસેથી આવે તો એને ત્યાં ગરમ રોટલી જ જોઈએ છે, ટાઢી નહીં ખાઈએ કે એટલે. પછી અમે બધા જમી લઈએ તો 11 તો વાગી જ જશે મમ્મી, આપણે બધા જમી લઈશું ત્યાં. પછી વાસણ ઉઠકીને તું સુઈ જાજે, એટલે તો કરી આવીશ ને તું? હા, કોઈ કરવા વાળું નથી તો હું બધું કામ કરી નાખીશ. હા તો કઈ વાંધો નથી. હવે મમ્મી એક કામ કરજે ને, ઘર થોડું ગંદુ લાગે છે ને તું ઘરની સાફ સફાઈ કરી નાખ, કોઈ મહેમાન આવશે ને તો નહીં સારું લાગે એટલે. હા ઊભી રે મમ્મી. આ તો હું કરે છો? એટલે કે તું આટલું બધું કામ એકલી કઈ રીતે કરીએ? એ તો હું કરી નાખીશ, પણ તું શું કહેવા માંગે છે એવું ન સમજી. મમ્મી તું મારી માં છો, કોઈ કામ વાળી નથી. હું તો તારી સાથે મસ્તી કરતી હતી ઘડીક માટે, અને તું તો કેવી અજીબ છો. મેં તને કચરા પોતા કરવાનું કીધું તે એમાં મને હા પાડી દીધી, વાસણ ઉટકવાનું કીધું, રસોઈ બનાવવાનું કીધું તે એમાંય હા પાડી દીધી. અને એ તો ઠીક છે, મેં તને બાથરૂમ સાફ કરવાનું કીધું ને તો એમાંય હા પાડી દીધી. મમ્મી તારી ખાલી એક જ ફરજ છે કે તારે અમારા બેનું ધ્યાન રાખવાનું છે, અમને પ્રેમ આપવાનો છે. મમ્મી ઘરના કામ કરવા માટે અમે કામવાળા રાખેલા છે. અને હા ચા બા બનાવી હોય તો એમાં કોઈ વાંધો નથી, પણ એની સિવાય તું બીજું કાંઈ નહીં કરતી. મારે તો ખાલી એમ ચેક કરવું તું કે એટલું બધું હું તને કહીશ તો તું હું બોલીશ, પણ તું કાંઈ ન બોલી. હવે એક કામ કર, તું અહીં ઘડીક બેઠ, હું આપણે બે માટે છે ને ચા બનાવતી આવું. હા મમ્મી ભાઈના લગ્નની ખરીદી કરવા તમે જાઓ ને તો મને તો લઈ જ જાજો, મને ભૂલતા નહીં. કપડાની ખરીદી કરવા જાઓ કે ઘરેણા લેવા જાઓ, ગમે લેવા જાઓ ને મને નહીં ભૂલતા, હું તો આવીશ જ ત્યારે. હા, તને લીધા વગરના થોડા ખરીદી કરવા અમે જઈશું. હા એક તો છે ને ભાભીને તો કપડા લેતા આવડતું નથી, પોતાને તો સારા લેતા નથી, એના દેરાણીના શું લે છે, એટલે કહું છું મને લઈ જાજો, નહીં તો તમારી એકેય વસ્તુ છે ને હારી નહીં આવે. તું એમ કહેશો કે મને ખરીદી કરવા લેતા જાયજો, ઈ હાસી વાત. તને ખરીદી કરતા આવડે છે ને ઈ હાસી વાત, પણ તું એમ કહેશો ને કે મારી વહુને લેતા નથી આવડતું, પહેરતા ઓઢતા નથી આવડતું, ઈ ખોટી વાત છે તારી. મારી વહુને બધુંય આવડે છે, પણ ઘરમાં સીધી જોઈને ઈ બધી વસ્તુ લેશે ને રહેશે. ઈ ખોટા ખર્ચા કરતી નથી, અને કપડાં તો બધાને હારા લેતાય આવડતું હોય, બધાને હારા કપડાં પહેરવાય ગમતા હોય, અને બધાને વધારાના ખર્ચા કરવાય ગમતા હોય. લે મમ્મી તું તો મને ખીજવા લાગી. હારું તમે જી આવજો, મારે નથી આવવું. એમાં આટલું બધું ખોટું હું લગાડવાનું? તું મારી વહુ વિશે આવું ખરાબ બોલ તો મને થોડું સારું લાગે? હું તને કહું તો ખરી જ તને, તારે આવવું હોય તો આવ, ન આવવું તો તારી ઈચ્છા. મારી વહુ તો આવશે જ તે.